અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ફરસાણના વિડીયો બનાવ્યા છે જે મેજોરિટી અત્યારે તૈયાર થતું હોય પામ ઓઇલમાંથી અથવા તો ઘણા લોકો સિંગ તેલનો કે કપાસિયાનો યુઝ કરતા હોય. પણ આજે હું જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં શેકેલા ફરસાણ બનાવવામાં આવે છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ડી ક્યુબ હેલ્થ એન્ડ ડાયટ સ્ટોરની, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવો સ્ટોર ઓપન થયો છે કે જ્યાં 500 થી વધુ વેરાયટી હેલ્થને રિલેટેડ મળે છે. આપણે અહીંયા કન્સેપ્ટ એવો છે પામ ઓઇલ, પછી મેંદો અને વ્હાઇટ સુગર. આ ત્રણેય વસ્તુમાં જે બી ટૂંકમાં આ વસ્તુ હોય આમાંથી એકેય વસ્તુ તમને મારા સ્ટોરમાં નહીં મળે. અને આપણી પ્રોડક્ટ છે એ બધી મિલેટ બેઝ પ્રોડક્ટ્સ હશે. આ આપણા છે ને રોસ્ટેડ મખાના છે. 8 અલગ અલગ ફ્લેવર્સમાં આપણે રોસ્ટેડ મખાના બનાવીએ છીએ. આ બધી આપણી રોસ્ટેડ નમકીનની વેરાયટીઝ છે. આમાં 60 થી પણ ઉપર આપણે રોસ્ટેડ નમકીન પોતે બનાવીએ છીએ. ઇવન રોસ્ટેડ ચણાદાળ છે એ અમારી બહુ હીરો પ્રોડક્ટ છે. એ બી રોસ્ટેડ છે, તળેલી નથી આપણી. એની સિવાય અમુક બહુ યુનિક ખાખરા છે આપણી પાસે, જેમ કે આ જે ખાખરા છે, જે લોકોને ઘઉં નથી પસંદ, ઘઉંના ખાખરા જે નથી ખાતા એની માટે ચણાના લોટના ખાખરા છે. અને એની સિવાય બીટરૂટના ખાખરા છે, આપણા મગના ખાખરા છે. આ બી બહુ સારી રીતે બનાવીએ છીએ. પછી એ જ રીતના ટોમેટો સોસ છે તો એ એકદમ ઝીરો એડેડ સુગર. યસ, આપણે જે કંપનીનું રાખીએ છીએ એની અંદર ઝીરો એડેડ સુગર જ છે. એના સિવાય બી જે બી પ્રોડક્ટ્સ આપણી પાસે છે, ઘણી બધી કેટેગરી છે જે આપણે ડેલી લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે કઠોળ છે, કરિયાણું છે, એ બધું બી એકદમ વેક્યુમ પેક હોય છે. અમે તમને એક અલ્ટરનેટિવ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરીએ છીએ કે જેનાથી તમને હેલ્ધી લાઈફસ્ટાઈલ અટેન્ડ કરવામાં ઇઝીનેસ પડે. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ફરસાણના વિડીયો બનાવ્યા છે જે મેજોરિટી અત્યારે તૈયાર થતું હોય પામ ઓઇલમાંથી અથવા તો ઘણા લોકો સિંગ તેલનો કે કપાસિયાનો યુઝ કરતા હોય. પણ આજે હું જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં શેકેલા ફરસાણ બનાવવામાં આવે છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ડી ક્યુબ હેલ્થ એન્ડ ડાયટ સ્ટોરની, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવો સ્ટોર ઓપન થયો છે કે જ્યાં 500 થી વધુ વેરાયટી હેલ્થને રિલેટેડ મળે છે. જે લોકોને હાર્ટ ડિસીઝનો કાંઈ ઇસ્યુ હોય, જીમ યોગા કરતા હોય, હેલ્ધી ઓપ્શન શોધતા હોય તો એના માટે આ બેસ્ટ જગ્યા છે. અહીંયા છે ને 60 થી વધારે વેરાયટીના શેકેલા ફરસાણ મળે છે. એ સિવાય ડેલી ગ્રોસરી જે કાંઈ બી આપણા ઘરે યુઝ થતી હોય એ તમામ પ્રોડક્ટ તમને હેલ્ધી ઓપ્શનમાં મળશે. અને ભાઈનું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાં જ આ બધી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, આ એમનો બ્રાન્ડ સ્ટોર છે એની વિઝિટ કરીએ અને તમામ પ્રોડક્ટ તમને ડિટેલમાં બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? આનંદભાઈ મજામાં. સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે અક્ષરમાર્ગ રોડ, ત્યાં સતનામ હોસ્પિટલ આવેલી છે, એનાથી થોડુંક આગળ પેવિલિયન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણી સ્ટોર આવેલી છે. ઓકે. જનરલી આપણે જોતા હોય કે સુપર માર્કેટમાં છે ને તમામ પ્રોડક્ટ મળતી હોય કે ત્યાં ફ્રાય ફૂડ ને બધી જ વસ્તુઓ મળતી હોય, પણ આ પહેલી એવી જગ્યા છે કે જ્યાં આપણે ફ્રાય ફૂડ કે એવું કાંઈ નથી રાખતા. હા. શું વસ્તુનું આપણે અહીંયા ધ્યાન રાખવામાં આવે છે? આપણે અહીંયા કન્સેપ્ટ એવો છે પામ ઓઇલ, પછી મેંદો અને વ્હાઇટ સુગર. આ ત્રણેય વસ્તુમાં જે બી ટૂંકમાં આ વસ્તુ હોય આમાંથી એકેય વસ્તુ તમને મારા સ્ટોરમાં નહીં મળે. અને આપણી પ્રોડક્ટ છે એ બધી મિલેટ બેઝ પ્રોડક્ટ્સ હશે. ઓકે. અને એવું નથી, તમે નામાંકિત ઘણી બધી બ્રાન્ડ છે કે જે સારી વસ્તુઓ બનાવતા હોય, જેમ કે જેમાં સુગરનું કન્ઝપ્શન કાંઈ ના બરાબર હોય, એવી બધી સારી સારી વેલ નોન બ્રાન્ડ બી અહીંયા રાખેલી છે. હવે 1 by 1 છે ને સાહેબ આપણો જે પ્રોડક્ટ છે એ સ્ટોરની વિઝિટ કરાવતા દેખાડતા છે. બરાબર. આપણા છે ને રોસ્ટેડ મખાના છે. 8 અલગ અલગ ફ્લેવર્સમાં આપણે રોસ્ટેડ મખાના બનાવીએ છીએ. ચીઝ એન્ડ પેપર, પિંક સોલ્ટ, બ્લેક પેપર, પુદીના, મેગી મસાલા, પેરી પેરી, ટોમેટો ચીઝી, જે આપણે બાળકો માટે ક્રીમ એન્ડ ઓનિયન, આ ટાઈપના બધા ફ્લેવર્સ આપણે, જેમાં મોટાઈ ખાઈ શકે, બાળકોય ખાઈ શકે. અને વ્રત માટેના 2 સ્પેશિયલ ફ્લેવર છે, એ બી આપણે બનાવીએ છીએ. ઓકે. આ કાચા મખાના જે આપણે વાત થઈ હતી કે 2 અલગ અલગ સાઇઝીસના આપણે રાખીએ છીએ, જે આપણે ફેક્ટરીમાં જોઈ હશે સાઇઝીસ, તો આ 2 સાઇઝીસ આપણી પાસે અવેલેબલ છે. અને એમાં આ જમ્બો સાઇઝ છે, આ કઈ છે સાઇઝ કઈ કહેવાય? આ સુપર જમ્બો સાઇઝ કહેવાય, 6.5 સૂટાવાળી. આમાં એકદમ જમ્બો સાઇઝના જ તમે દાણા દેખાશે. અને આમાં એક સરીખા 5.5 સૂટાના જ તમે દાણા દેખાશે. આમાં કોઈ પણ જાતનું મિક્સિંગ નહીં આવે તમારે. ઓકે. આ બાજુ આ ખારીની એ બી વ્હીટની છે, એમાં મેંદો ક્યાંય મિક્સ નહીં આવે તમારે. ઓકે. આ બધી આપણી રોસ્ટેડ નમકીનની વેરાયટીઝ છે, જેમ કે રાગી ભેળ, જુવાર ભેળ, મકાઈ ભેળ. ઇવન રોસ્ટેડ ચણાદાળ છે એ અમારી બહુ હીરો પ્રોડક્ટ છે. એ બી રોસ્ટેડ છે, તળેલી નથી આપણી. એટલે આ આપણે બધું ઇન હાઉસ જ તૈયાર થાય છે? બધું ઇન હાઉસ આપણા ફેક્ટરી તૈયાર થઈ છે આ બધી વસ્તુઓ. ઓકે. અને આમાં અલગ અલગ ટેસ્ટ, જે અહીંની જે આપણી પોપ્યુલેશન છે એને ગમે, સાથે સાથે ટેસ્ટ પણ જળવાઈ રહે, હેલ્થ પણ જળવાઈ રહે. આ 2 વસ્તુને આપણે કેમ મિક્સ કરીએ એની અમે ટ્રાય કરીએ છીએ. ગુજરાત સિવાય ગુજરાત બહાર બી આપણે કઈ જગ્યાએ? અત્યારે આપણે જયપુર માલ જાય છે આપણો, ટૂંકમાં રાજસ્થાનના 7-8 જગ્યાએ માલ જાય છે, મહારાષ્ટ્ર જાય છે,
અને ટૂંક સમયમાં આપણે દિલ્હીમાં લોન્ચ કરવાની તૈયારી છે આપણે. બધા હેલ્ધી સ્નેક્સ બધું હેલ્ધી સ્નેકિંગ, આપણું 100% હેલ્ધી સ્નેકિંગ જ છે. ઓકે. આ આપણી 5 બહુ અલગ અને યુનિક મમરાસ છે આપણા, જે આપણે રાગી મમરા, જુવાર મમરા, મકાઈ મમરા, બાજરા મમરા અને મલ્ટીગ્રેન મમરા, આ બધાય મિલેટના મમરા છે. એટલે આપણે કંઈ બી હેલ્ધી બનાવવું હોય તો હેલ્ધી ભેળ છે કે હેલ્ધી કોઈ પણ જાતનું મિક્સચર બનાવવું હોય તો આમાં આપણે આરામથી બનાવી શકીએ છીએ. અને ઘણી વખત બાળકોના ટિફિન માટે આપણને એવું હોય છે કે આપણે સૂકો નાસ્તો કઈ ટાઈપનો બનાવીએ, તો આ આખી રેન્જમાંથી ઘણી બધી વસ્તુઓ તમે બાળકોના ટિફિન માટે પણ બનાવી શકશો. જનરલી આ જુવારને એ તો ઘણી જગ્યાએ હવે ખાખરા મળે છે, આપણી પાસે બીજું શું યુનિક અલગ છે? આપણા જે આ ખાખરાસ છે એકદમ ઓઇલ ફ્રી ખાખરાસ છે, સાવ એનો નહીવત ઓઇલનો યુઝ થાય છે. અને જે ઓઇલ યુઝ થાય છે એ રાઈસ બ્રાન યુઝ અમે ઓઇલ કરીએ છીએ, ક્યાંય બી પામ ઓઇલ કે કોઈ બી જાતનું ઓઇલ નથી યુઝ કરતા. એની સિવાય અમુક બહુ યુનિક ખાખરા છે આપણી પાસે, જેમ કે આ જે ખાખરા છે, જે લોકોને ઘઉં નથી પસંદ, ઘઉંના ખાખરા જે નથી ખાતા એની માટે ચણાના લોટના ખાખરા છે. ઓકે. અને એની સિવાય બીટરૂટના ખાખરા છે, આપણા મગના ખાખરા છે, આ બી બહુ સારી રીતે આપણે બનાવીએ છીએ. વાહ. આ એક આપણી બીજી પ્રોડક્ટ છે જે ગ્રીન કોફી કાહવા આપણે કહીએ છીએ. અને આની અંદર આપણે ગ્રીન કોફી સાથે બીજી 7 થી 8 વસ્તુઓ મિક્સ કરી નાખી છે, જેથી ઇઝીલી કન્ઝ્યુમેબલ થઈ જાય. અને એને આપણે યુનિક ડિપ બેગ છે કે કપડાની ડિપ બેગ આપણે બનાવીએ છીએ, એની સાથે અમે આપીએ છીએ, જે ઘણી વખત ફેટ લોસમાં યુઝ થાય છે અને ઘણી વખત હેલ્ધી રહેવા માટે બી એનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન ટીનો તો બધા ઘણા યુઝ કરતા હશે, ગ્રીન કોફી લગભગ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. યસ, ગ્રીન કોફી છે ને એ બહુ સારું એન્ટીઓક્સિડન્ટ છે, જી. પણ એને કેવી રીતે લેવું એ ઘણાને ખ્યાલ નથી હોતું, એટલે અમે એને બહુ ઇઝી કામમાં કન્વર્ટ કરી દીધું છે. આ સિમ્પલ ડિપ બેગ છે, ગરમ પાણીમાં ખાલી જેમ આપણે બોળવાની હોય, બોળીને તમે એને લઈ શકશો. ઓકે. એ સિવાય એમની પાસે ચોકલેટ્સ બી, તમે અહીંયા વેફર બિસ્કિટ, ચોકલેટ્સ એવું બી કંઈ ખાવા પીવાની કોઈ પ્રોડક્ટ લેશો નામાંકિત, તો એમાં બી તમને હેલ્ધી ઓપ્શન મળી જવાના છે. ઓલા વેફર બિસ્કિટ જે છે એ કઈ ફ્લેવર છે? વેફર બિસ્કિટ્સમાં 4 જાતની ફ્લેવર્સ આવે છે અને બધાય મિલેટ બેઝ વેફર બિસ્કિટ છે. ઇવન ચોકલેટ છે તો મારી પાસે તમને ડાર્ક ચોકલેટ અથવા જેગરી ચોકલેટ એ બે જ મળશે. પછી એ જ રીતના ટોમેટો સોસ છે તો એ એકદમ ઝીરો એડેડ સુગર. યસ, આપણે જે કંપનીનું રાખીએ છીએ એની અંદર ઝીરો એડેડ સુગર જ છે. એના સિવાય બી જે બી પ્રોડક્ટ્સ આપણી પાસે છે, ઘણી બધી કેટેગરી છે જે આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે કઠોળ છે, કરિયાણું છે, એ બધું બી એકદમ વેક્યુમ પેક હોય છે. લોટ આપણે પોતે દળીએ છીએ 6 જાતના, બધે મિલેટ બેઝ લોટ છે આપણી પાસે. જનરલી અત્યારે બાળકોને નૂડલ્સ વધારે પ્રિફર કરતા હોય તો નૂડલ્સમાં એવું કંઈ આપણી પાસે? હા છે ને, આપણી પાસે મિલેટ નૂડલ્સની જ રેન્જ છે. ઓહ. મિલેટ નૂડલ્સમાં મારી પાસે 10 થી 12 જાતની અલગ અલગ નૂડલ્સ છે. ઓકે. અને બધાય મિલેટ બેઝ જ છે, એટલે બાળકો આરામથી ખાઈ શકશે અને એને કોઈ હેલ્થની ચિંતા બી નથી. જે આપણે અત્યારે માર્કેટમાં મેંદાવાળા મળે છે એની જગ્યાએ તમને હેલ્ધી ઓપ્શન છે. રાગી ફ્લોર, આ રાગીનો લોટ છે, જુવાર છે, જવ છે, સોયા છે, બાજરા છે, મકાઈ છે. ઓકે. અને આ અમારી પાસે મખાનાનો લોટ છે. ઘણા લોકો દૂધમાં સ્ટ્રેન્થ માટે, કેમ કે પ્રોટીન ડેફિસિટ આપણા કન્ટ્રીમાં બહુ છે, ખાસ કરીને ગુજરાતમાં આપણે બધા વેજીટેરિયન ફૂડ ખાઈએ છીએ વધારે, તો પ્રોટીન ડેફિસિટ બહુ હોય છે, એટલે એને કવર કરવા માટે મખાના બહુ જ સારું ઓપ્શન છે. એટલે અમે આ મખાનાનો લોટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જે દૂધ સાથે અથવા તમે કોઈ બી વાનગી બનાવતો હોય એની સાથે બી તમે એને મિક્સ કરી શકો છો. ઓકે. એ સિવાય તમે દિવાળીમાં બહારગામ જતા હોય કે ક્યાંક ફોરેન ટૂર કરતા હોય તો આપણી પાસે ઘણી બધી કંપનીઝની ડાયરેક્ટ રેડી ટુ ઇટ ફ્રીઝ ડ્રાઈડ વસ્તુઓ રેડી છે અને એમાં બહુ વિશાળ રેન્જ છે, તો તમને ઘણી બધી વસ્તુઓ મળી રહેશે એમાં. આનંદભાઈ, આની સિવાય આપણી પાસે ડ્રાયફ્રૂટમાં પણ બધી ફ્રેશ અને વિશાળ રેન્જ છે. અને એની સિવાય સીડ્સમાં જેમ કે પમ્પકિન સીડ, ચિયા સીડ, સનફ્લાવર સીડ્સ, સબ્જા સીડ્સ, આ બધાની રેન્જ મારી પાસે હાજર હોય છે એકદમ. ઓકે. જે ઘણા લોકો હેલ્થ માટે યુઝ કરે જ છે. જી જી. ઓકે. 1 વર્ષ આપણું 5 તારીખે પૂરું થઈ છે આનંદભાઈ, તો એની લીધે અમે સ્કીમ એક મૂકીએ છીએ અમારા વ્યુઅર્સ માટે. 600 રૂપિયાની જો તમે ખરીદી કરો તો એની ઉપર એક ખાખરાનું પેકેટ ફ્રી રહેશે, અને 1500 ઉપરની ખરીદી તમે કરો તો એક સ્ટીલ બોટલ છે એ 500 રૂપિયાની છે, એ ફ્રી રહેશે. ઓકે. વાહ, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ Thank તમને you, sir. 1 વર્ષ Thank you. માટે. અને એક સારો પ્રયાસ છે આ રીતના સ્ટોર, હું તો એમ કહું ખુલતા રહેવા જોઈએ, કેમ કે આપણી લાઈફસ્ટાઈલ કંઈક સુધરે, ખાવા પીવામાં ભજીયા ગાંઠિયાથી કંઈક નવું આગળ વિચારી શકીએ, અને આપણા બાળકોનું ભવિષ્ય, આપણા લોકોનું ભવિષ્ય માટે એક હેલ્ધી ઓપ્શનનું આ બધું તમને બતાવી છે. સારું ખાશું અને સ્વસ્થ રહેશું તો લાંબુ જીવશું. એ બાને તમે જો આ બ્રાન્ડ સ્ટોર વિઝિટ કરશો તો ખરેખર તમને બી સારો એવો ફાયદો થશે. હવે આ માહિતીને હું અહીંયા વિરામ આપું છું. પરફેક્ટ એડ્રેસ, લોકેશન અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.